સો ફાઇનલી હું YouTube પર વિડીયો બનાવવા જઈ રહી છું. સો હેલો એવરીવન, હું છું તમારી ગુજ્જુગલ અને આપ સૌને જય દ્વારકાધીશ. આ છે મારા YouTube નો ફર્સ્ટ વ્લોગ. આ બધું તો પછી, પણ આજે મારો YouTube નો ફર્સ્ટ વ્લોગ છે અને હા, ઓન કેમેરા બોલવું એ ખૂબ જ અઘરું છે. अच्छा हमको सिखा रिया है. પણ હું ટ્રાય કરું છું. મને થોડો ઘણો સપોર્ટ કરશો તો હું આનાથી પણ બેટર વ્લોગ લાવીશ. હા, અને મારા વ્લોગમાં કંઈ તમારે સુધારો વધારો કરવા જેવું તમને લાગે તો પણ તમે મને કમેન્ટમાં કહેતા રહેજો, કારણ કે હું વ્લોગ્સ બનાવવામાં નવી છું. ફાઇનલી થોડી બહુ હિંમત જુટાવીને આજે મારો ફર્સ્ટ વ્લોગ બનાવવા જઈ રહી છું અને આજના વ્લોગમાં તમને ખૂબ જ મસ્તી અને મજા મળવાની છે. તો આ વ્લોગ તમે એન્ડ સુધી જરૂરથી જોજો. સો તમે બધા તો મને ઓળખતા જશો. નથી ઓળખતા તો કઈ વાંધો નહીં, હું મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં. સો મારું નામ છે પાયલ અને હું રહું છું સુરતમાં. અને હા, લાસ્ટ બટ નોટ લીસ્ટ, હું એક ઇન્ફ્લુએન્સર છું. હું સુરતમાં ઘણા બધા નાના મોટા બિઝનેસીસની રીલ્સ બનાવું છું. અને એકચ્યુઅલી છે ને, હું થોડા સમયથી વિચારતી હતી કે યુટ્યુબ પર શોર્ટ્સ અપલોડ કરવા છે, યુટ્યુબ પર વિડીયોઝ અપલોડ કરવા છે. પણ અમે છે ને ગુજરાતી માણસો છે, અમે ખાલી વિચારીએ, અમે કશું કરતા નથી, અમે ખાલી વિચારીને મૂકી દઈએ બસ. અને હું ટૂંક સમય માટે તો હું પહેલા વ્લોગ્સ પણ બનાવતી હતી, મિની વ્લોગ શોર્ટ્સ બી બનાવતી હતી. પછી 2 દિવસ 3 દિવસ અપલોડ કર્યા પછી આળસ આવવા લાગી. અરે યાર, હું શું કેવું, મને છે ને મારા શૂટિંગ પર જવા માટે પણ બહુ ત્રાસ આવે છે. અમને લોકોને બસ આળસ જ આવ્યા કરે. અમે ગુજરાતી માણસો, અમને બહુ જ આળસ આવે. ચલો, આ બધું તો ચાલ્યા જ કરશે, પણ આજે મારે 6:30 વાગે જવાનું છે એક ઇન્સ્ટાગ્રામની ઇવેન્ટમાં. હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું. આજે અમારી છે ઓલ ઓવર સુરતના બધા જ ઇન્ફ્લુએન્સર આવવાના છે અને ખૂબ જ મોટી ઇવેન્ટ થવા જઈ રહી છે. તો આજે મને પણ ત્યાંથી ઇન્વિટેશન આવેલું છે, તો હું પણ જવાની છું. તો આ વ્લોગમાં તમે લાસ્ટ સુધી બન્યા રહેજો. મેં ત્યાં શું કર્યું, શું જમ્યા, બધી જ વસ્તુ હું તમને આ જ વ્લોગની અંદર ડિસ્ક્રાઇબ કરવાની છું. તો સ્ટે ટ્યુન. પછી હું આવી ગઈ હતી ઇવેન્ટમાં અને અહીંયા આવીને જોયું તો અહીંયા તો હજી કોઈ આવ્યું જ નહીં હતું. પણ અમે અમારી જગ્યા પકડીને શાંતિથી બેસી ગયા હતા. ત્યાં તો થોડીક વારમાં ઇવેન્ટ ચાલુ થઈ ગયું અને પછી ત્યાં ઘણા બધા મોટા મોટા ઇન્ફ્લુએન્સર્સ અને ક્રિએટર્સને મળીને બહુ જ મજા આવી. પછી ઘણા બધા મોટા મોટા સંગીતકાર અને હાસ્ય કલાકારોએ અમને એન્ટરટેન કર્યા. પછી બધાને મળીને એટલું સારું લાગ્યું. બધાને મળીને કંઈક નવું શીખવા મળ્યું, નવું જોવા મળ્યું, નવા માણસો સાથે મુલાકાત થઈ. રિયાલિટી એ છે કે મેં કોઈ દિવસ વિચાર્યું નહોતું કે હું આ સ્ટેજ પર ઊભી રહીશ. પણ આ બધામાં એક વાત તો છે કે જ્યારે ભગવાનની સ્ટોરી ચાલુ થાય છે ત્યારે લોજિક નહીં, ફક્ત મેજિક વર્ક કરે છે. પણ કહેવાય છે ને, માંગો 20 આપે 30, એ મારો દ્વારકાધીશ. ફરીથી આવી જઈએ ઇવેન્ટ પર અને આ છે અમારા હિતભાઈ અને આ છે અમારા પ્રદીપભાઈ અને ધ્રુવભાઈ. આ બેની ખુસુર તો ક્યારેય બંધ જ નથી થતી. ઇવેન્ટ પતાવીને બહાર નીકળ્યા ત્યાં તો મારી ગાડી જ ચાલુ નથી થતી. પછી પ્રદીપભાઈ અને ધ્રુવભાઈ આવી ગયા મને ડ્રોપ કરવા માટે. સો ગાઈઝ, ફાઇનલી આજે મારો ફર્સ્ટ વ્લોગ ડન થઈ ગયો છે. આ વ્લોગ તમે વધારેમાં વધારે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે આ વિડીયોમાં તમને ઘણું બધું જોવા અને જાણવા મળ્યું હશે. આવી જ રીતે તમને સુરતને લગતું તમામ વસ્તુ, જેમ કે ફૂડ, ટ્રાવેલ, ગુજરાતી લાઈફસ્ટાઈલ, મારી પર્સનલ લાઈફસ્ટાઈલથી લઈને બધી જ વસ્તુ તમને હું વિડીયોમાં શેર કરવાની છું. તો તમે મારી સાથે જોડાયેલા ચોક્કસથી રહેજો. આજના માટે એટલું જ. બાય બાય. જય દ્વારકાધીશ.